a family comedy છે. યસ યસ ભેગા તો થવું જ પડશે. એ તો પછી થશું. અત્યારે મારા નાવાનું શું? એક કામ કર, ભગલાને ફોન કર. ભગલો? કયો ભગલો? ભગતને ફોન કર. ના નથી ને ભજન રાખવા. ભગત, ચંદ્રકાંત ભગત, પાણીના ટેન્કર વાળો. પૂરું નામ બોલો ને પપ્પા. આવા કાઉ કા નાઈટમાં મલિકોર જે ભૈરું છે ને મંડ બોલવા. પ્લીઝ 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 પપ્પા શાંતિ રાખો, શાંતિ રાખો. પપ્પાજી તમે પણ શાંતિ રાખો, શાંતિ. હા, તો આજે બધા આપણે ભેગા થયા છીએ એનું મુખ્ય કારણ છે. મારા મુખ્ય કારણ મંડ બોલવા. મુખ્ય કારણ શું છે? પપ્પાજી મને બોલવા તો દો, મને બોલવા દો. હા, મીટિંગ. આજનું મુખ્ય કારણ છે મીટિંગ. પપ્પાજી તમને ઘરે આવીને તો કહ્યું તું મેં કે મીટિંગ કરવાની છે આપણે અહીંયા. અરે કમ સે કમ આપણે મીટિંગમાં તો વ્યવસ્થિત કપડાં પહેરીને આવવું જોઈએ કે નહીં? સોરી પાર્થકુમાર, હું સાડી બદલીને આવું છું. અરે એક મિનિટ, બહુ ખરાબ નથી, ચાલશે. એકચ્યુઅલી હું પણ મારો ડ્રેસ બદલવાની હતી, પણ શું છે કે પછી મીટિંગમાં મોડું થઈ જતું. યુ સે મને આ મુદ્દામાં કોઈ દમ નથી લાગતો. અને મારે તો સાંભળવું જ પડે ને. મને નવા કપડા અપાવો ને પપ્પા. ઓહો, અરે તમને બધાને આ વાત લાગુ નથી પડતી. શાંતિ રાખો તમે બધા. અને પર તારી મૂંઝાવાની જરૂર નથી બેટા. તું યાર કપડામાં એકદમ ટાઈટ કે જેવો હીરો લાગે. ટેન્શન નહીં લે બેટા, મને તારા આ કપડામાં જરાય ખામી દેખાતી નથી. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ પપ્પાજી. હવે તમે બંને જણા મને કહો કે આ મીટિંગમાં તમે જે ટુવાલ વેટીને આવ્યા છો તે યોગ્ય લાગે છે? જો મારી એક વાત છે ને, કાન ખોલીને સાંભળી લે. આવડા જ્યાં સુધી સામેથી એવી બાંધરી મને નહીં આપે ને કે હવે આજ પછી ઇલેક્ટ્રિક ના કોઈ દી કાંઈ લોચા નહીં થાય, ત્યાં સુધી છે ને હું આ ટુવાલ પહેરીને જ રખડવાનો છું. એટલે તમે મારા ફુવાના દીકરાના નાના દીકરાને ત્યાં નાનો દીકરો આવ્યો છે એને નામકરણમાં ફુવા મીટિંગ જશો? મટી સમજ ને, આપણી મુસીબત ઉપર લોકોનું ધ્યાન પડે ઈ હારું મેં આવો નિર્ણય લીધો છે. પણ એમાં મારા ફુવા આ સમસ્યા ઉપર ધ્યાન શું કરવાને આપે? એક મિનિટ. આ ટેકનિકલ સમસ્યાને છે ને તમે પારિવારિક અને સામાજિક સમસ્યા નહીં બનાવો પ્લીઝ. અમને કઈ આવું બધું કરવાનો કોઈ શોખ નથી થતો. આ તો અમને પણ શોખ નથી આમ ટુવાલમાં ફરવાનો. એક મિનિટ ભાઈ, બધું એનું એ રિપીટ થઈ રહ્યું છે. તારી પાસે આ સમસ્યાનું કોઈ સમાધાન છે? હા, મારી પાસે સમાધાન છે, પણ આપણે અંદરો અંદર ઝઘડવાનું બંધ કરીએ તો આગળ વધીએ ને. હા પાર્થકુમાર, બરાબર છે, પણ હવે અંદરો અંદર ન ઝઘડીએ તો બહારથી થોડું કોઈ માણસને ઝઘડવા માટે લઈ આવીએ. હા, આમ પણ બહારના લોકોને આપણી સમસ્યા સાથે શું સંબંધ? ઈ જ ને વાણી, ઈ જ. હવે આપણે બહારના કોકને પકડીને એમ પૂછીએ કે ભાઈ તમે કેમ અમારી વીજળીનું ધ્યાન નથી રાખતા તો કેવું લાગે? હા, અને આપણે એમ પણ કહીએ કે અમારી જુઓને પાઇપલાઇન જરા લીક થાય છે, જોતા કેમ નથી? અરે પણ આ બધી સમસ્યામાં બહારના લોકોને અંદર ખેંચવાની જરૂર જ નથી. આપણે અંદરો અંદર જ બરાબર ઝઘડી લેતા હોતો. ઓહો, અરે હું અહીંયા સમાધાનની વાત કરું છું અને તમે લોકો ઝઘડો કઈ રીતે કરી શકાય, કોની સાથે ઝઘડો કરી શકાય એની ચર્ચા કરી રહ્યા છો. તો તારી પાસે કોઈ ઉપાય છે? ના, આપણે બધા અહીંયા મચ્છર મારવા ભેગા થયા, મચ્છર મારવા. અરે મારી પાસે તો મચ્છર છે, એટલે કે મારી પાસે તો ઉપાય છે. મેં તો મીટિંગ રાખી છે એના માટે. અને પ્લીઝ હવે મહેરબાની કરીને મને પ્રશ્નો પૂછવાના બંધ કરો. આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. ઉપાય. હા, ઈ હારું થઈને તો અહીંયા બધે ગુડાણા. એવા શું કહું છું કે તમારે એટલીસ્ટ ટોવેલ તો ચેન્જ કરી લેવો. તો સવારથી એકનો એક ટોવેલ પહેરીને ફરો છો, આમ બીજો પહેર્યો તો કઈ ચેન્જ લાગે ને. અરે વિદ્યા, આપણી ત્યાં ફક્ત બે જ ટોવેલ છે, એક અને અભી. હા, પણ આ આઈડિયા સારો છે એવા. એક કામ કરો, તમે ટુવાલ જ પહેરવાના હો તો વેરાયટી કરો જરાક. અમારા ફુવાના ઘરે છે ને લાલ કલરનો ટુવાલ પહેરી જાઓ. અરે પણ મમ્મી, લાલ ટોલ તો મારો છે. પણ તું તો પેન્ટ શર્ટ પહેરવાનો છો ને. એકદમ શાંત થઈ જાઓ, બધા શાંત થઈ જાઓ. અરે અત્યારે સૌએ ટુવાલ ઉપર જ ડિસ્કશન કરવું છે? હા, મને એમ કહો
કે આપણે અહીંયા સૌ ઉકેલ શોધવા માટે ભેગા થયા છીએ કે એકબીજાનો વાંક કાઢવા માટે? અલા, ઈ તો તને ખબર હોય ને, કારણ કે મીટિંગ તો તે બોલાવી. ઓકે ઓકે એક મિનિટ પાર્થ બેટા તું ઉકેલ બોલ. ઉકેલ તમારા લોકોમાં છે ને મારું મગજ પણ ખરાબ થઈ ગયું છે. ઉકેલ છે ચૂંટણી. આપણે સૌએ એક સેક્રેટરીને ચૂંટી કાઢવો જોઈએ કે બંને ઘરોના આવા મુખ્ય મેન્ટેનન્સના કામોની જવાબદારી સંભાળી લે. અરે વાહ, એટલે પાછ તું ઉકેલ બહુ ટોપના પેટનો લઈ આવ્યો છે હો. આનાથી તો બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા, અને ઇન ફ્યુચર કોઈ પ્રોબ્લેમ થાય તો કોને પકડવું એ ખબર પડે. બહુ સરસ. પણ સેક્રેટરીને મહેનતાણું શું મળશે? મહેનતાણું આપણા સૌની શુભકામના. કેમ કેશ નહીં મળે? કેશ એક કામ કરતું જે કમાય છે ને એમાંથી આપણે કેશ આપી દઈશું. આની તો બહુ કમાણી છે ને નવરી. અરે હું એ જ કહું છું કે અહીંયા ક્યાં કોઈ કમાય છે મારા સિવાય. સેક્રેટરીને આપવા માટે ફંડ જ નથી આપણી પાસે. તમને લોકોને આ ઉકેલમાં રસ નથી? અરે બોલો કોણ બનશે સેક્રેટરી? પપ્પા, પપ્પાજી, મમ્મી. ચગુડા હાલ સેફલી લે યાર. ઈ ચારુ ચકલી ઉડી. ઠીક છે, લાગે છે આ લોકોને થોડો સમય જોઈએ છે નક્કી કરવા માટે. ઠીક છે, જુઓ ચકલી તમે, અને તમે સેલ્ફી લો. છેવટે દરેક સમસ્યાનો ઉકેલ તો હું જ લાવું છું ને, તો આ સમસ્યાનો ઉકેલ પણ હું જ લાવીશ. લાગે છે વર્ષો પછી આજે નાયા હોય. ના ના એટલે આમ તમે આમ નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને બેઠા હોય તો કઈક સારા લાગો એમ. 2000 રૂપિયા ખર્ચા છે ને ત્યારે એટલો સારો લાગુ છું. હે 2000 રૂપિયા કોને આપ્યા? આ ટેન્કર વાળા. ઓ પૂછો કે ફેશિયલ કરતા તો સસ્તું જ કહેવાય. સ્પેશિયલ જો છું બોલે. ના ના એટલે આ બધું તો ફેસ કરવું જ પડે ને એમ કહેતી હતી હું તો. હા, સમસ્યા જેવી છે. બાકી આ પાર્થનો સેક્રેટરી વાળો આઈડિયા સારો છે હા ભાઈ. હા પછી સેક્રેટરી આપશે પૈસા ટેન્કર વાળાને, આપણે તો નહીં આપવા પડે. વિદ્યા, સેક્રેટરી પાસે પૈસા ક્યાંથી આવશે? સેક્રેટરી આપણામાંથી કોઈક એક હશે ને, તો સરવાળે તો આપણા જ ખિસ્સામાંથી પૈસા ગયા કે નહીં? એ પપ્પા, એક મિનિટ, તો પછી ફાયદો શું સેક્રેટરી રાખવાનો? ઓ ચતુર નાર, ફાયદો એ થશે કે સેક્રેટરી એવું ધ્યાન રાખશે કે પાણીનું ટેન્કર મંગાવવું પડે એવી સમસ્યા જ ઊભી ન થાય હવે. હા ઓકે ઓકે, પણ એમાં કઈ આટલા ચીડાઈ જવાની જરૂર નથી. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એના માટે મને કંઈક બોલવા દો, એ બદલ થેન્ક યુ કહું છું. તો બોલ, તને કોણે રોક્યો છે? બોલ બોલ. પપ્પા, જે ઝડપથી અમે મેન્ટેનન્સની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે ને, એ મારી ઇન્ટેલિજન્સીના તમે લોકો જે વખાણ કરવાના છો ને એ માટે. થેન્ક યુ ભાઈ. હું તો સોરી ફીલ કરતો હતો. સોરી? સોરી કેમ? હવે જો કોઈ પણ આઈડિયા સારી રીતે ચાલે એના માટે એના બંને પગ મજબૂત હોવા ખૂબ જરૂરી છે. હા બરાબર. બરાબર. તો તે આપેલો જે આઈડિયા છે ને એનો એક પગ શું છે ખબર છે? એક પગ એ છે કે એક સેક્રેટરી ચૂંટવો અને એ બધી વ્યવસ્થા સંભાળે. હા, અને બીજો પગ? સેક્રેટરી ચૂંટવો કઈ રીતે? કેમ, એમાં શું પ્રોબ્લેમ છે? અરે ભાઈ, કોઈ સેક્રેટરી બનવા માંગતું જ નથી. હા, આ મફતમાં મગજમારી કોણ કરે? ઓહો, આ સમસ્યા સોલ્વ થવાને બદલે વધારે ને વધારે ગૂંચવાતી જાય છે. હા, હવે પપ્પા, તમે ને પપ્પાજી આમ જુઓ ને તો આખો દિવસ કઈ કામ કરતા નથી. એટલે કે તમારા બંનેમાંથી કોઈ એક જણ આ જવાબદારી સંભાળી શકે એટલા નવરા છો એમ. આ વાત તે ખરી કરી હો પાર્થ. મમ્મી, આટલું બધું હસ નહીં. હું પણ આખો દિવસ કઈ જ કામ નથી કરતી. હા બસ હા, એમ તો આ વેવાણ પણ ક્યાં કઈ કામ કરે છે? હા, અને જોવા જાવ ને તો સંદીપડો પણ આખો દિવસ નવરો જ બેઠો હોય છે. બરાબર. અને આપણી ચારુ દિશા પણ કયો મોટો પહાડ તોડે છે. એનો મતલબ એમ થયો કે બંને પરિવારમાં આખો દિવસ કોઈ કાંઈ જ નથી કરતું. એક મિનિટ, એક્સક્યુઝ મી. સિવાય કે હું. ઓહોહોહો. આમ જોવા જઈએ ને તો કેટલું બધું કઈ જ નથી બની રહ્યું છે.
ને બધા જ લોકો કંઈ જ નથી કરતા. પપ્પા આપણે પાછા મુદ્દા ઉપર આવી જે વાત કરતા હતા એ, હા હા